कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 700 મહાનીતિ અંતર્ગત 679 વચનની યથાશક્તિ વિચારણા પૂરી કરી આજે નીતિ વચન 680। એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં। કુળ શું કહેવાય? એક કુળમાં કન્યા આપું નહીં અને લઉં નહીં। કુળનો અર્થ અહીંયા કુટુંબ નથી। માતૃપક્ષ જે કંઈ હોય તેને જાતિ કહેવાય અને પિતૃપક્ષ જે કંઈ હોય તેને કુળ કહેવાય। આ જાતિ અને કુળનો ડિફરન્સ છે, આ તફાવત છે। માતૃપક્ષ મોસાળ પક્ષ તે જાતિમાં ગણાય, જ્ઞાતિ કહીએ, જાતિ કહીએ, જે કહો તે। પિતૃપક્ષ હંમેશા કુળ કહેવાય। કુળદેવ કુળદેવી આવ્યા એટલે પોતાના પિતા જે માનતા હોય એના પેરેન્ટ્સ તે કુળ કહેવાય, એટલે એની રક્ષા માટે બધું કરે। જે માનતા નથી મિથ્યા છે, મિથ્યાત્વ છે, અને માતૃપક્ષે હંમેશા જાતિમાં આવે। તો અહીંયા ભગવાને લખ્યું કે એક કુળમાં કન્યા આપવું નહીં, એટલે વ્યવહારમાં જે એમ કહે છે કે અમે એક ગોત્રમાં કન્યા લઈએ દઈએ નહીં, તે ગોત્ર સગોત્ર લગ્ન નહીં, સગોત્રી જ નહીં, તે કહેવું છે। ગોત્રમાં આપ સમજી ગયા હોય તો મારે કાંઈ કહેવાનું નથી, પણ એક કુળ કહેતા એક ગોત્ર, એટલે ઘણા કે અમારું આ ગોત્ર છે। આપણામાંથી ઘણાને આપણું ગોત્ર કયું છે એ ખબર નહીં હોય। જાતિ વેશનો ભેદ નહીં તો ગોત્ર કુળ જાતિના ભાતિના પાતિના ભેદ હોય નથી, પણ અહીંયા છે, આ મહાનીતિ છે। એટલે આ પણ ભગવાને બાકાત રાખ્યું નથી। સંસાર ધર્મમાં ગૃહસ્થાશ્રમમાં આ પણ કહેવાનું છોડ્યું નથી કે એક કુળમાં ન કરે। બીજી રીતે કહું, ઘણી વખત સગા ભાઈ બહેન લગ્ન કરે એમ સાંભળ્યું છે, ઘણી વખત મામા ફઈના ભાઈ બહેન લગ્ન કરે, કેટલીક વખત સગા કાકા ભાઈજીના કરે, તો એ બધું આમાં આવી જાય છે। એક કુળમાં કન્યા આપવું નહીં, લઉં નહીં। કેટલાક પ્રસંગ છે સમાજમાં કે આવી રીતે લગ્ન કર્યા હોય છે, તો એ કરાય નહીં। કેટલાક કુટુંબમાં, કેટલીક જ્ઞાતિમાં, કેટલાક વંશમાં વર્ષોથી એવો રિવાજ છે કે મામા ફોઈના એટલે કે કઝિન બ્રધર સિસ્ટરના જ લગ્ન થાય, કાકા ભાઈજીના જ લગ્ન કરે। એવી પણ જ્ઞાતિ કુળ છે, પણ મોટે ભાગે હિન્દુ સમાજમાં અને એમાં પણ મોટા ભાગની જ્ઞાતિમાં એ ભાઈ બહેન કહેવાય અને એ રીતે લગ્ન થતા હોતા નથી। અને છૂટ આપી હોય તો પણ જુદા એંગલથી આપી હશે। એક કુળમાં કન્યા આપવું નહીં એટલે આપણને સમજી લેવાનું છે એક ઘરમાં બે બહેનો હોય છે એ નથી કહેવું, અહીંયા એ સ્પષ્ટતા કરું। એક કુળમાં કન્યા આપવું નહીં અને લઉં નહીં, એટલે ત્યાં ગોત્ર કેવું છે, સગોત્ર। વ્યવહારથી આપ જે અર્થ કરતા હોય તે અને સમાજ જે અર્થ કરતો હોય તે બધા આત્મા છે।
પણ અહીંયા માન્ય કરવા યોગ્ય છે. આના પણ ઘણા દૂષણ હોય છે. આવી રીતે જો કરે, એક સગોત્ર લગ્ન કરે તો ઘણીવાર સંતાન ઉત્પત્તિ હોતી થતી નથી. ઘણીવાર સંતાન પ્રાપ્તિ થાય તો પણ એ સંતાન ખોટ ખાપણવાળું, મેન્ટલી રિટાર્ડેડ વગેરે હોય છે. એટલે જેમ તેમ નથી, આ સમાજ વ્યવસ્થા છે એમાં આ પણ બધું આવી જાય છે. આ બધી બાબતો રહેલી છે, માટે આમ કરવામાં આવે છે, કહેવામાં આવે છે. અને આ તો સમાજમાં દાખલા દૃષ્ટાંત જોયા છે, આપણે સમજી શકીએ છીએ કે આવા ઘણાના કેસમાં બનેલું જ છે અને આ જ કારણ હોય છે. વર્ષોના વર્ષોથી વંશના વંશથી ચાલ્યું આવતું હોય તો એને ત્યાં આવા પ્રોબ્લેમ થતા નથી. પણ જે સમાજ માટે આ વ્યવસ્થા મુકાઈ છે એ સમાજમાં જો એ નિયમનું પાલન ન કરે તો આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. નીતિ વચન 681, સામા પક્ષના સગા સ્વધર્મી જ ખોડીશ. ભગવાન જાણે છે કે જે નીતિના વાંચનારા, વિચારનારા હશે એમાંથી ગૃહાશ્રમી હશે તો સંતાનની લેતી દેતી કરવાની હશે, કન્યા લેવા દેવાના પ્રસંગો આવવાના હશે, મેટ્રિમોનિયલ મેટર્સ આવવાની હશે. એ બધા માતા પિતાને લાગુ પડતી વાત મૂકી કે સામા પક્ષના સગા સ્વધર્મી જ ખોડીશ. સ્વધર્મ શું? પોતે જે કુળધર્મ માન્યો છે તે. સીધો સાદો અર્થ તો એ થાય કે પોતે જે ધર્મમાં છે તે. વૈષ્ણવ હોય તો વૈષ્ણવ, જૈન હોય તો જૈન, બૌદ્ધ હોય તો બૌદ્ધ, હિન્દુ હોય તો હિન્દુ વગેરે વગેરે. કૃપાળુદેવને માનતા હોય તો શ્રીમદ રાજચંદ્રજી એટલે જૈનમાં જ આવે છે. તેમ છતાં બધા સિદ્ધાંતો જૈન છે. તેમ છતાંય થોડુંક ઓપન છે કે જન્મે જૈન ન હોય, જ્ઞાતિથી જન્મથી ન હોય તો પણ તે બધા અને મુમુક્ષુ અને એમાં શોધીશ ખોડીશ. ખોડીશ લખ્યું ભગવાને. શબ્દ પ્રયોગ સૌરાષ્ટ્રનો નથી, અહીંયા બોલાય છે, ચરોતરમાં બોલાય છે. તો સ્વધર્મી એટલે સીધો સાદો અર્થ એ થાય. બીજી રીતે શું થાય કે જેને આત્માને તારવો છે, સ્વધર્મ, આત્મધર્મ, આત્માને પમાડવો છે, મોક્ષે જવું છે, એવા તરવાના કામી હોય તે શોધીશ. બંને અર્થ બેસે. નહીંતર તો બધા કે આપણે જ્ઞાતિમાં જ કરવું પડે. આ વચન વાંચીને એમ વિચારે કે આપણી જ્ઞાતિ કઈ છે, આપણું કુળ કયું છે, કુટુંબ કયું છે, તો એ પ્રમાણે શોધે તો સ્વધર્મીનો શબ્દનો દુરુપયોગ થઈ જાય છે. એટલે સ્વધર્મીના અર્થ બંને છે. પોતે જે માનતો હોય તે કુળ ધર્મથી મોટાભાગનો સમાજ એમ જ વિચારે કે આપણી જ્ઞાતિ, આપણો ધર્મ કયો છે એવું આપણે શોધીએ સામે ઠેકાણું, ત્યાં કન્યા લેવી અથવા દેવી. પણ સ્વધર્મનો અર્થ જ્યારે આત્મધર્મ થાય ને કૃપાળુદેવ લખીએ એટલે એમાં વ્યવહાર અને નિશ્ચય બંને સાથે જ રહ્યા હોય, પરમાર્થ તો હોય જ, પહેલો હોય પછી વ્યવહાર. એટલે આપણે માનવાનું છે અહીંયા કે આત્મધર્મને માનતો હોય, પોતાને પમાડવાની વાત હોય, મુમુક્ષુ હોય, મોક્ષાભિલાષી હોય તે ખોડીશ. બંને હોય તો બહુ સારી વાત છે કે કુળ ધર્મ અને મૂળ ધર્મ જેનો એક જ છે, જે આપણે માનીએ છીએ તે હોય તો વાંધો આવતો નથી. આમાં બીજું શોધે તો તકલીફ શું થાય? તકલીફ થાય, પ્રોબ્લેમ થાય, ક્લેશના કારણ થાય, બહુ જ થાય. બંને લખ્યું છે, કન્યા આપવું નહીં અને લવ નહીં, બંનેની વાત છે. એમ નથી કે દીકરી જ્યાં જાય ત્યાં એ ધર્મ લઈને જશે અથવા જે આવનાર હશે તો એનો લઈને આવશે. તો બંનેમાં પ્રોબ્લેમ થાય, ક્લેશના કારણ થાય. બંનેની મૂળ માન્યતામાં જ ભેદ હોય. ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ જેટલું અંતર કહેવાય. ઉત્તર દક્ષિણ કરતાં વધારે પૂર્વ પશ્ચિમ કહે છે જ્ઞાની પુરુષો. આપ કહેવાના છો કે શું ફેર, પણ ઉત્તર દક્ષિણ જેટલું અંતર બોલાય નહીં, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જેટલું અંતર કહેવાય નહીં, પણ પૂર્વ પશ્ચિમ જેવું કહેવાય. પૂર્વમાં જ્ઞાનનો સૂર્ય ઉગે, પશ્ચિમમાં અસ્ત થાય એટલે કે અજ્ઞાનનો હોય, એટલા માટે પૂર્વ પશ્ચિમ કહેવાય. નીતિ વચન 682, ધર્મ કર્તવ્યમાં ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ. હવે સ્વધર્મી ખોડી લીધા, શોધી લીધા. હવે શું કરવાનું? તો કે હવે ધર્મ કર્તવ્ય જે કંઈ છે તેમાં ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ. ઉત્સાહ એટલે વીર્ય, બળ, પરાક્રમ, સામર્થ્ય, ઉલ્લાસ બધું જ. ઉત્સાહ વિના કોઈ કામ થાય નહીં, આપણે જાણીએ છીએ. પરાણે પરાણે મહાપ્રયત્ને શ્રમ સાધ્ય એ કામની મજા જ જુદી છે. એ કામની મજા જ નથી, એ કામની વાત જ જુદી છે. અને જે ઉત્સાહપૂર્વક કે ઉલ્લાસપૂર્વક થાય, પોતાનું બધું જ બળ વાપરીને કરવામાં આવે, એ કામની મજા કે એનો આનંદ જુદું છે.
તો ધર્મ કર્તવ્ય પેલું તો શું કહ્યું, તો કે ધર્મ પામવો તે ધર્મ કર્તવ્ય. મૂળ ધર્મ કે કુળ ધર્મ? તો કુળ ધર્મમાં સમજે કે આ જ મૂળ ધર્મ છે, આત્માને લગતો ધર્મ છે, તો વાંધો નથી. જ્યારે પણ સમજાય ત્યારે જીવ કહે છે કે હવે થોપ, જ્યાં જન્મ્યા હતા એ જુદું હતું, મહાવિત્રો જુદું માનતા હતા, પિતૃપક્ષ જુદો હતો, માતૃપક્ષ જુદો હતો, આપણે કંઈક જુદો માનીએ છીએ, આપણને સતની પ્રાપ્તિ થાય એવું મળ્યું છે, આપણે સન્માર્ગે છીએ, બીજાનું બીજા જાણે, કોઈક ભવના સગાવાલા હશે એટલે કોઈક જગ્યાએ જન્મ થયો હોય, ઋણાનુબંધ હોય તો એ રીતે સંસ્કાર મળે, જન્મવાનું થાય. પણ આપણા પૂર્વ સંસ્કાર આપણે પહેલેથી સાથે લઈને આવ્યા હોવાથી, આપણને આત્માની વાત ગમતી હોવાથી, આત્માની રુચિ થાય તેવો કોઈને કોઈ ધર્મ મળી જ રહે. તો એ મળી ગયો એ પ્રાયર ટુ પેરેન્ટ્સને ત્યાં, મહાવિત્રોને ત્યાં જન્મ લેતા પહેલાં પૂર્વ ભવ, એક જ ભવ નહીં, અનેક પૂર્વ ભવોનું ભાથું ભેગું છે. તેના ઉદયથી આપણને કેટલું ઉચિત અથવા અનુચિત મળે છે. પછી પોતાના માતા પિતાના સંસ્કાર, કુળના સંસ્કારને પછી પોતાનો પુરુષાર્થ. એટલે પૂર્વભવથી જો લેતા આવ્યા તો વિતરાગ વાણી કે સન્માર્ગ મળ્યો તો ધર્મનું સ્વરૂપ તો ત્યાં જ પ્રાપ્ત થયું. પછી ધર્મ કર્તવ્ય આવ્યું, એ તો મળી ગયું છે. હવે જે કાંઈ મારે પુરુષાર્થ ઉપાડવાનો છે, મારે કરવા જેવું શું છે, મારી ફરજ શું છે, મારું કર્તવ્ય મારા આત્મા પ્રત્યે પહેલું છે, સ્વદયા પહેલી છે, સ્વરૂપ દયા પહેલી છે, નિશ્ચય દયા પહેલી છે, પછી બીજી બધી દયા છે. એટલે તરત જ ધર્મ કર્તવ્યમાં ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ કે મારો આત્મધર્મ મને પ્રાપ્ત થઈ જાય, મારા સ્વરૂપની પ્રાપ્તિ મને થઈ જાય, એમાં શક્ય તેટલો એઝ મચ એઝ પોસિબલ, એઝ ફાર એઝ પોસિબલ બધો જ પુરુષાર્થ, બધો જ પ્રયત્ન અને બધો જ ઉલ્લાસ વાપરીશ. સંસારના કાર્યો જે ઉલ્લાસથી કે ઉત્સાહથી કર્યા કે કરવાનો ભાવ થાય, એની બદલે વધારે ને વધારે ઉલ્લાસ ઉત્સાહપૂર્વક ધર્મના કાર્યો કરીશ. ઉત્સાહનો એક અર્થ સ્થિર પ્રયત્ન પણ કહેવાય. સ્લો એન્ડ સ્ટેડી કહીએ ને તે, કે સ્થિરતા નથી. એકદમ ઉત્સાહનો ઉલ્લાસનો ઉભરો આવી જાય અને એક દિવસમાં, એક અઠવાડિયામાં, એક મહિનામાં, એક વર્ષમાં એકાદ પ્રસંગ પર થાકી જાય તો એમ ન ચાલે. એટલે સ્થિર પ્રયત્ન કરીશ, પરાક્રમ પૂરેપૂરું ફોરવીશ, સામર્થ્ય કેળવીશ અને મોક્ષ લઈને જઈશ. નીતિવચન 683. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. સંસાર છે, દેહ છે, જન્મ મરણ છે, એટલે આજીવિકા માટે, લિવિંગ માટે કંઈ ને કંઈ નિર્વાહ કરવાનો જ છે, કંઈ ને કંઈ કરવાનું જ છે, કામ કરવાનું, થોડોક વખત પણ કરવું જ પડે છે. તો આજીવિકા માટે સામાન્ય પાપ કરતાં પણ અચકાઈશ. અહીંયા લખ્યું છે કંપતો જઈશ. મારા આત્મપ્રદેશો કંપી ઉઠશે, અનુકંપા આવશે, દયા આવશે કે આ ન છૂટકે કરવું પડે છે, આ હિંસાનું કામ ન છૂટકે થાય છે. જન્મ્યા જ ખેડૂત તરીકે, જગતનો તાત, પણ જગત આખાની હિંસા મારે કરવાની, જગત આખા માટે કરવાની. લોકો તો કહે કે જગતનો તાત ખેડૂત, કિસાન, કૃષિકાર, પણ એમાં જન્મ્યા તો કે આટલા બધા દોષ થાય, આટલા બધા પાપ, આટલી વનસ્પતિની હિંસા, તો કે છૂટકો જ ન હોય, બને તો છોડી દે, પણ નિરૂપાયતા હોય, લાઈલાજી હોય તો ગમે તેમ કરે, પણ એને કંપા હોય, અનુકંપા હોય, એના આત્મપ્રદેશો કંપી ઉઠ્યા હોય, એનું અંતઃકરણ એકદમ દાંત પોકારતું હોય, પોકાર કરતું હોય કે આ કરવા જેવું નથી અને મારે કરવું પડે છે. એવી જ રીતે કોઈક વાર માતા પિતાનો પિતૃપક્ષથી આપણને ધંધો જ મળ્યો હોય કે પિતાશ્રીએ કહ્યું કે આપણો આ બિઝનેસ છે, આટલા વર્ષથી છે, દોષ પાપ તો છે, પણ શું થાય, તો એમાં પણ ઇફ પોસિબલ પ્રયત્ન મૂકીને કરીને બીજો ધંધો ઓછા દોષ લાગે, ઓછા પાપ લાગે તેવા કરવા જેવું છે. મૂળ હોય તે છોડી દેવા જેવું છે. માતા પિતા ડૉક્ટર હોય એને કહે કે સંતાન મારે ડૉક્ટર બનવું છે, બને. કેટલીક વખત ના પણ પાડે કે એમાં આટલા દોષ થાય છે તો મારે એ હિંસા કે દોષ નિવારવા છે. કેટલીક વખત એમ થાય છે કે બીજાને સાજા કરું છું ને, કર્તૃત્વ ભાવ મૂકે છે, બધાને સારું કરું છું, તો કેટલાકને એમ થાય છે કે હું કરું, પણ ડૉક્ટર કરતાં પણ વધારે દોષ થાય એવા કોઈ પણ ધંધામાં કે નોકરીમાં કે ભણવામાં જાય છે તો એ ગેરલાભ છે, અહિતનું કારણ છે. એટલે પોતે નક્કી કરવાનું છે કે શેમાં હિંસા ઓછી થાય અને શેમાંથી હું પાર પામું. અને જે કરવું પડે છે તેમાં સામાન્ય પાપ કરતાં પણ અચકાઈશ. મોટા પાપ તો કરવાની ના જ છે, મોટા અપરાધની તો બિલકુલ ના છે, પણ સામાન્ય પાપ કરતાં પણ અચકાઈશ. એ સામાન્ય પાપ કોને કહેવાય?
મારે કાંઈ કહેવું નથી. બધા પછી મને ખીજાય. પત્રાંક 48 પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે કહું છું. છઠ્ઠો બોલ છે, ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોચથી સેવવો. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ. પત્ર તો લાંબો સરસ ને મોટો છે, એમાં આપણે પહેલાં 5 બોલ લીધા નથી. સીધો છઠ્ઠો બોલ છે. શોધવામાં જશો તો સાંભળવામાં રહી જશો. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અને અનાચાર કોને કહ્યું તો કે અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોચથી, મહાદુઃખથી સેવવો. કે અરે આ મને શોભે નહીં, આ મારે કરાય નહીં. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ. ભગવાને ગણાવ્યા ન હોય તો આપણને દોષ દૃષ્ટિમાં આવે નહીં કે આને દોષ કહેવાય. એટલે ભગવાને લખવાની કૃપા કરી છે, લખવાની તસદી લીધી છે, માટે આપણે વાંચવાનું, સમજવાનું અને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. પહેલું મૂક્યું કે કોઈથી મહાવિશ્વાસઘાત. આજીવિકા માટે જે કાંઈ કરવાનું એમાં વળી વિશ્વાસઘાત. મોટા ભાગના લોકો કહે છે કે વિશ્વાસઘાત કર્યા સિવાય આ દુનિયામાં, આ સમયમાં ચાલે તેવું જ નથી. એ વચન સાંભળીને કમકમ આવી જાય કે આવું સમાજ આટલી હદે ગયો છે. આપણે જેમાં રહીએ છીએ તે સમાજ આપણી હયાતીમાં, આપણી આંખ સામે, અથવા એમાંના જ એક ભાગ આપણે, વ્યક્તિ અને સમાજ, વ્યક્તિઓનો બનેલો સમૂહ તે સમાજ, અને તે આવું આચરે છે. એ કોઈથી મહાવિશ્વાસઘાત. સામાન્ય તો ઠીક છે કે 8 વાગે આવીશું ને 9 વાગે આવ્યા, આવવાના હતા ને ન આવ્યા, ન આવવાના હતા ને આવ્યા, પછી આપીશું અને ન આપ્યું. એ તો નાની નાની વાતનો વિશ્વાસઘાત કે 2 બોલની કિંમત નથી. પણ આ તો કોઈથી મહાવિશ્વાસઘાત. મારે આમાં કંઈ કહેવું નથી. વ્યવહારમાં ક્યાંય પણ વિશ્વાસઘાત થયો હોય તો પશ્ચાતાપ કરવા જેવું છે, પ્રાયશ્ચિત લેવા જેવું છે, અથવા મનથી સમજવા જેવું છે કે હવે આવું નહીં. જ્યાં પોતાના શ્વાસોચ્છ્વાસનો વિશ્વાસ નથી કે ઘડી પછી શું થવાનું છે, ત્યાં આપણને કોઈના વિશ્વાસ ઉપર ઘાત કરાય. પોતાના શ્વાસનું ઠેકાણું નથી. લીધેલો શ્વાસ મૂકશું કે કેમ ઉચ્છ્વાસ રૂપે એ ખબર નથી. વિશ્વાસ કોને કહેવાય? તો કે બીજાના શ્વાસ લઈ લીધા તે, કે બીજાથી વિશ્વાસઘાત. બીજો નંબર મૂક્યો છે મિત્રથી વિશ્વાસઘાત. મિત્ર માનીને વિશ્વાસઘાત કરે, મિત્ર કરીને વિશ્વાસઘાત કરે, એ પણ મહાદોષ છે. ત્રીજું, કોઈની થાપણ ઓળવવી. થાપણ એટલે શું? એસેટ્સ. કોઈએ કોઈને ત્યાં કાંઈ પણ મૂક્યું હોય કે આ જર ઝવેરાત, સોનું ચાંદી, જ્વેલરી સાચવજો, આ ઘર સાચવજો, આ ખેતર સાચવજો, આટલા ડોલર, આટલું બેંક બેલેન્સ, આટલા રૂપિયા, આટલી કેશ, કાંઈ પણ આપ્યું છે એ સાચવજો, આ બધું થાપણમાં આવે. તો કોઈની થાપણ ઓળવવી. કેટલીક થાપણ સાચવે અને મોટી થાપણ ઓળવી જાય એટલે ઓહિયા કરી જાય, તો એના જેવો કોઈ મોટો દોષ નથી. એ પણ વિશ્વાસઘાતમાં જ આવે. છતાં પરમ કૃપાળુ દેવે જુદું મૂક્યું છે, જુદો દોષ મૂક્યો છે. ચોથું છે વ્યસનનું સેવવું. વ્યસન જ ખોટું. સાંભળીએ ત્યાં જ મોઢું બગડી જાય આપણને કે આપણને વળી વ્યસની કહે, આપણને વળી વ્યસન હોય. વ્યસનને ને મારે શું? વિવત્તા અસ, જે અસ્ત કરી નાખે છે આપણો. ક્યાંય પણ અભ્યુદય થવાના બદલે, ઉન્નતિ કરવાના બદલે, પ્રગતિ કરવાના બદલે અધોગતિમાં લઈ જાય છે, નીચો પાડી દે છે, ડિગ્રેડ કરે છે, ડાઉન કરે છે. એક વ્યસન આપણા ઉપર રાજ કરે. વ્યસન એટલે એક કોઈ વસ્તુ કે જેના વિના આપણને ચાલે નહીં, જેની તલપ લાગે. ત્યારે માણસ સાવ પાંગડો બની જાય, એની પાસે સાવ નકામો થઈ જાય કે મેં સોપારી ખાધી નથી, કે મેં ચા પીધી નથી. આ તો નાના નાના વ્યસન છે, ને મોટા વ્યસનની તો બિલકુલ ના છે. મોટા વ્યસનમાં શું આવે? બોલવું ન ગમે એવું દારૂ, મદિરા. એક તો મોહનો મદ છે જ, અને એમાં પાછો પેલો પીવે, એનું વ્યસન હોય. વ્યસન ન કરે, પાછા કે મને વ્યસન નથી, સ્વાભાવિક કોઈક વાર લઈ લઉં છું.
તો વ્યસન નથી તો શોખ છે, એ તો વધારે ખરાબ. એટલે વ્યસનનું કોઈ પણ વ્યસનનું સેવવું તેને ભગવાને આ જે બધો દોષ કીધો છે એમાં મૂક્યો છે, મહાદોષમાં મૂકેલા છે કે જે દોષથી નિવારણ કરવાનું છે. બીજા શેના વ્યસન હોય? સિગારેટ, બીડી, તમાકુ. સૌથી વધારે અત્યારે ઉડીને આંખે વળગે એવું વ્યસન હોય તો તમાકુ. પાછું બ્રહ્માનું નામ દે કે 4 વખત એમણે તમાકુની વાત લીધી છે. હોય તો છોડી દેવા જેવું છે, ન હોય તો શરૂ કરવા જેવું તો નથી જ, સવાલ જ નથી. અને ધીમે ધીમે એટલી દૃઢતા કાળા માથાના માનવી પાસે ન હોય તો કોની પાસેથી અપેક્ષા રાખવાની? કીડી માખી વ્યસન છોડે કે કબૂતર ચકલા છોડે? આપણે જ છોડી શકીએ ને. આપણે જ બાંધ્યું છે, આપણે જ શરૂ કર્યું છે ને આપણે જ છોડવાનું છે. વ્યસન ત્યાગના મહિમાની તો કાંઈ વાત કીધી જાય એવી નથી. એના જેવું ઉત્તમ કાંઈ નથી. મુમુક્ષુને તો કોઈ પણ વસ્તુ વિના ન ચાલે એવું ન થવું જોઈએ. દૂધ નથી, પાણી નથી, રોટલી નથી, ભાત નથી, કઢી નથી, ફ્રૂટ નથી, મુખવાસ નથી. આ શું? આ વ્યસનની બેન જ છે. 1-2-4 દિવસ ન મળે ત્યાં તો આપણને કંઈ થાય કે હમણાં આ મળ્યું નથી. 2-4 કલાક ન મળે તો આ મળ્યું નથી. તો ભગવાને વ્યસનના સેવાની ના પાડી છે. મુમુક્ષુને ક્યારેય કોઈ વસ્તુ વિના ન ચાલે એમ ન થવું જોઈએ. કેમ કે એને એક જ વસ્તુ જોઈએ છે જીવનમાં, મોક્ષ. માત્ર મોક્ષ અભિલાષ. એને વળી આવા વ્યસન હોય કે એ વળી આવી નાની નાની વાતમાં ખડી રહે? 1-2-4 શાક ન મળ્યા હોય તો એના ઉપર પ્રેમ ઢોળાઈ જાય તો એનું વ્યસન કહેવાય. શાકનું વ્યસન હોય, શાકભાજીના વ્યસન પણ કહેવાય. ચાલો, ભગવાને નથી લખ્યું એટલે માફ. 5મું છે મિથ્યા આડનું મૂકવું. આડ જ ન મુકાય, કોઈ ઉપર આક્ષેપ કરાય નહીં, આરોપ કરાય નહીં. એમાંય મિથ્યા આડ કાંઈ નહીં ને, કંઈ જોયું નહીં, જાણ્યું નહીં, સાંભળ્યું નહીં, અને એમ જ એક કાનથી બીજા કાન, બીજા કાનથી ત્રીજા કાન સાંભળેલી વાત અને પછી આપણે કહીએ કર્ણોપકરણીની રીતે કે ઓ એ તો આમ કહેતા હતા, એ તો આમ હતું, અને પછી આપણે આડ મૂકી દઈએ તો એના જેવું કોઈ મોટું પાપ નથી. જે 5 પાતક કીધા છે એમાં આડને મૂકેલું છે. ક્યારેય આડ ન મૂકવું. મોટે ભાગે પૈસાની આડ મુકાતા હોય, લક્ષ્મીના મુકાતા હોય, ધનના મુકાતા હોય, અને બીજું શીલ કે ચારિત્રના મુકાતા હોય. આ 2 મોટામાં મોટા આડ છે. અને એ 2 મોટા આડ મૂક્યા હોય એની કિંમત કોઈ પણ જીવે પશ્ચાતાપથી ઓછી થતી નથી, પોતાના પર આવે જ છે. જ્યારે કોઈક આપણા ઉપર આડ મૂકે ત્યારે વિચારવું કે પૂર્વભવમાં આપણે કોકને ચોક્કસ આડ મૂકેલું છે, આપેલું છે, માટે જ આવ્યું છે, માટે જ આપે છે. કોઈનો દોષ નથી. દુનિયા આખી કહે કે તમારો કોઈ દોષ નથી, તમે સ્વતંત્ર છો, તમે નિર્દોષ છો, તમે અપરાધી નથી, મુક્ત છો, તો પણ ચોક્કસ માનવું કે પૂર્વે કર્યું છે એટલે કહ્યું છે. ગવર્મેન્ટ રાજા XYZની ભૂલ નથી. પૂર્વભવમાં ચોક્કસ પરાક્રમ કર્યું છે, ખોટું પરાક્રમ કર્યું છે, એનું આ ફળ છે. એટલે એમાં પડવા જેવું નથી. એ મિથ્યા આડ છે. એટલે આપણે કોઈને ક્યારેય મૂકવું નહીં. 6ઠું, ખોટા લેખ કરવા. શેના લેખ કરે બધાય ખબર નહીં. વિધાતા લેખ કરે તે આપણે માન્ય કરતા નથી કે બ્રહ્મા વિધાતા 6ઠા દિવસે જન્મ્યા પછી નામ લખવા આવે કે લેખ લખવા આવે, એક માન્યતા છે. હકીકતમાં એવું કાંઈ નથી. પોતે પૂર્વભવમાં કરેલા કર્મનો જ ઉદય છે, એનું જ પરિણામ છે. તો એવા લેખ પણ આપણે લખી શકતા નથી. અને જે લખ્યા છે એ પોતે જ કરેલા છે, સાચા છે, અને એ જ ઉદયમાં આવે છે. તો ખોટા લેખ હવે કયા કરે? એ લેખ લખવાની વાત થઈ. લગ્ન લખવાની વાત આવે. લગ્ન કરનાર જુદા છે, લગ્ન લખનાર જુદા છે. અહીંયા ખોટા લેખ કરે છે. જે કંઈ રિટર્નમાં કરે છે અને પાછું ખોટું કરે છે. તો એમ નહીં કહેતા કે બધું ખોટું જ કરીએ છીએ. બધું જ લખેલું હોય પછી નીચે સાઇન કોણ કરે છે? પોતે. તો ખોટા લેખ જ કર્યા ને. જો એમાં સાચું ન હોય, એ પ્રમાણે ન હોય, તો ખોટું જ થયું કે સાચું? ખોટું જ થયું ને. બને ત્યાં સુધી તો લેખ કરવાની જવાબદારી આપણી આવે ને એ જ લેવા જેવી નથી કે પડવા જેવું નથી. આ તો જીવ પોતાના તો જવાબદારીવાળું બધું કરે, બીજા નહીં કરે. એમાં આપણે શું? બીજો બીજાનું જાણે. ઘણા ભણાવીને જાય, સોંપીને જાય કે આટલું મારા વતી કરી નાખજો. કંઈ નવરા છીએ, ફ્રી છીએ, અમારે બંધાવવું છે, અમે મુક્ત છીએ, અમારે મુક્ત થવું છે. એવા કામ પણ કેટલાક કરવા જેવા નથી એમ સૂચવે છે. પોતાના કેટલાક કરવા પડે એ તો કરે જ છે, પાછા બીજાના કરે એટલે પેલા બીજામાંથી છૂટી જાય, પછી પોતાના પર આવે કે હું કોઈ દિવસ ખોટા લેખ કરું નહીં.
મને જો કે સમજાતું નથી કે ખોટા લેખ શેમાં થાય. લખ્યું છે એટલે થતું તો હશે. વ્યવહારમાં શું, ઘર કોઈના નામે લે તો એમાં ખોટા લેખ લખે, બિઝનેસમાં ખોટા નામ આપે, શું શેમાં ખોટા લેખ કરે? ટેક્સમાં તો કરે જ, એ તો યાદ છે, ટેક્સ રિટર્ન. પણ એ એક જ નથી, ડોક્યુમેન્ટ્સની વાત આવે, પાસપોર્ટ, ખોટા પાસપોર્ટ લેખમાં ન આવે, ચોરી કહેવાય, કર ચોરી, લખાણ ખોટું કરે એમ. પણ બીજું શું ખોટા લેખ કહેવાય? બીજાના નામે કરે, કાં બીજાનું પોતાના નામે કરે, બંનેમાં ખોટા લેખ છે. આ બધા ઓનના પૈસા આપવાના ને એવું કંઈક કહે છે, તે ખોટા જ થયા કે બીજું કંઈ? ખોટા લેખ જ કહેવાય ને, કે મેં આટલા $100,000 આપ્યા છે, આપ્યું હોય એનાથી ઘણું ઓછું વધારે, પણ પેલું ગણાય ને પેલું ન ગણાય, એ હવા મારી. તો હવા મારીએ કોઈ દિવસ? હવામાં પૈસા લટકે, બન્યું છે? અને આમ જુઓ તો બધું હવામાં જ છે, કોઈના ખિસ્સામાં છે જ નહીં. જીવે માન્યું છે, માન્યતામાં જ રહેલું છે, બાકી ક્યાંય નથી. જેની પાસે જેટલા પૈસા છે, પ્રોપર્ટી છે, પ્રોપર્ટી જોઈ હશે, જેટલા પૈસા છે એટલા કોઈ દિવસ ગણ્યા નથી, એ ગણવાનો નથી. જેટલા છે એટલા ઢગલો કરીને મૂકશે નહીં કે આ ₹5,00,000 અથવા એથી ઘણું વધારે, એ કોઈ દિવસ ગણતો જોતો નથી. અને તેમ છતાંય માન્યતાનું જ દુઃખ છે. ઘણી બધી જ્વેલરી હોય, ઘણીવાર તો જીવ ઝવેરાત પહેરતોય નથી, છતાં માન્યું છે એ મારી પાસે છે. સોનાના બિસ્કિટ શું રોજ જોવા ગણવા બેસશે જો રાખ્યા હોય તો? પણ મનથી માને. ખોટા લેખ કરવા. 7મું હિસાબમાં ચૂકવવું. ચૂકવવું એટલે ભૂલાવવું ને, કોઈકને ભૂલાવી દે. 17×5 = 95, 17×5 = 85 થાય, પણ કે શું 17×5 = 95? એટલું બધું કૃપાળુદેવે લખીને ગોખાવી દીધું હવે કે સાચે જ એમ થાય કે 95 જ થતું હશે ને. 5 છૂટના 2 મૂક્યા છૂટના. બધાને ખબર છે ₹100 કેવી રીતે થાય, અને 100માં તો આટલું જ થાય, પણ પછી આગળ જેમ જેમ મીંડા થાય, 13 મીંડા મુકાય, 29 મીંડા મુકાય, ત્યારે વિચારવાનું થાય. લાખ કરોડ અબજ ખરવથી પણ આગળની વાત છે. અત્યારે ઘણું બધું ભૂલ આવે, ચૂકવણી મોટી આવે. 8મું જુલમી ભાવ કેવો? જુલમી ભાવ, જુલમ કરતા હોય એવું, જુલમ સિતમ ક્યારે ગુજાર્યો કહેવાય, એવા ભાવ કેવા. ₹5 હોય ને કહેશે ₹5,000 એવો. 9મું નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરવો. નિર્દોષ હોય, સામાન્ય કાંઈ ખબર નથી, કઈ વસ્તુ કેટલાની મળે, કયા સ્ટોરમાં મળે, કાંઈ ખબર નહીં. બાળક હોય તો પણ એને આવી કાંઈ ભાવતાલની ખબર નથી. કોઈને કોઈના વતી લેવા મોકલ્યો હોય, જેમ કે દવા, કાંઈ મેડિસિનમાં જાણતા નથી, પણ મોકલ્યું છે એટલે લેવાનું. નથી ડૉક્ટરની ખબર, નથી દર્દીની ખબર, નથી પ્રિસ્ક્રિપ્શનની ખબર, નથી વાંચતા આવડતું, પણ એણે કહ્યું છે માટે. તો એમાં પણ આપનારા છે એવો ઇન્ડિયામાં બને, ત્યાં ન બને, તો એમાં પણ અલ્પમાયાથી છેતરી નાખે. કોઈ પણ જગ્યાએ લેતી દેતીમાં જ કરે એમ નહીં, ગમે ત્યાં અલ્પમાયાથી છેતરે તો ચાલે નહીં. બહુ જ નજીક હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, પણ અજાણ્યા જુએ તો આપણને ભૂલામણીમાં ફેરવીને લઈ જાય. જે થોડુંક રિક્ષો ફેર, ટેક્સી ફેર વધારે થયું તે મીટર ચડી જાય, આ શું છે? એ નાની નાની માયા છે. 10મું ન્યૂન અધિક તોડી આપવું. ઓછું કે વધુ તોલવું કે જોખવું, એ બધા સમજે છે. વધુ આપવાની પણ ના કીધી છે. ઓછું તો ન અપાય, પણ વધુય ના, વિચારવા જેવું. 11મું છે એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. એવું તે કોઈ કરે, પણ કરતા હશે તો જ લખ્યું હોય ને, એકની બદલે બીજું આપી દે. આ સારા ઘઉં છે પણ આપે બીજા ઘઉં, આ સારા ચોખા છે બીજા ચોખા આપે, આ સારું ઘી છે બીજું ઘી આપે. દરેક વસ્તુમાં એકની બદલે બીજું, અથવા મિક્સ કરે, ઉપર જુદું નીચે જુદું. તેલ જેવા તેલમાં, એડિબલ ઓઇલ, ખાદ્ય તેલ, એમાં પણ જો ઘાસ તેલ મુકાતું હોય નીચે તો હદ થઈ ગઈ ને. પછી આપણે કહેવું પડે મેરા ભારત મહાન, એમ ભગવાન કેવડાવે. ભગવાન ન કેવડાવે, મેરા ભારત મહાન થા હોના ચાહીએ, બરાબર ને? પણ છે નહીં. આર્યભૂમિ, અને આર્યભૂમિમાં આવા સંસ્કાર વિચારવા જેવું છે બધું.
12મું કર્માદાની ધંધા, એ તો આપણે વાત થઈ ગઈ છે 15 પ્રકારે, એટલે અત્યારે લેતા નથી. આ જ મહાનીતિમાં જ આવી ગઈ છે કે આટલા 15 પ્રકારના ધંધા છે તે કરવા નહીં, પડવું નહીં, અને પડેલા હોય તો એમાંથી નીકળી જવું. ફરીથી કહું કે મોટા ભાગના જઈને 15 ધંધામાં જ હોય. 13મું લાંચ કે અદત્તા દાન, બંને સાથે લઈ લીધું. મને થતું હતું કે આ લાંચ કેમ ભગવાને ક્યાંય લખી નથી, પણ એમના જ્ઞાનમાંથી કાંઈ બાકાત નથી. બાકી જીવો તો એવા છે કે જ્ઞાનમાં બાકાત રહી ગયું હોય ને એવી રીતે વર્તે, આશ્ચર્ય ગણાવવું પડે એવું કરે. આર્યભૂમિમાં, આર્ય દેશમાં આ બધું થાય છે એ એક અછેરું નથી તો શું છે, એક આશ્ચર્ય જ કહેવાય. એ વાટેથી કંઈ રડવું નહીં, એટલે આપવું પડે એવું ચલાવી લીધું નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું જ નથી કે પહેલાં 5 લાખ તો લાંચમાં જાય પછી બીજું બધું તમારું આગળ કામ થાય, ઓછામાં ઓછા. તો એમ અહીંયા નથી. 5 રૂપિયા છે ના લઈએ તો બધા કહે કે તમે વાંચ્યા કરો, અમે જે કરતા હોય તે કરીશું. એ વિના ચાલતું જ નથી. બ્રાઇબ સિવાય જાણે કાંઈ છે જ નહીં. આ લાંચ એ પણ લઈ લીધી. એક ફિલ્ડની કેટલી લાંચ નાના બાળકને ખબર હોય, રૂપિયાના પાઈમાં બોલી જાય કે આ કામમાં આટલું જોશે, આ કામમાં આટલું જોશે, આમાં આટલું જોશે. 25 નામ તો આમ બોલી જાય. અને અદત્તા દાન, કોઈએ આપ્યું ન હોય એ ધનથી, એ વસ્તુથી કંઈ રડવું નહીં, કમાવવું નહીં. કોઈએ આપ્યું હોય કે આ 2, 5, 10 લાખ અને બિઝનેસ કરો તો જુદી વાત છે, પોતે ક્યાંકથી લઈ આવે એમ રડવું નહીં. ચોરી છુપીથી લઈ આવે, લોનની વાત નથી. વગર કહીએ, વગર પૂછીએ, પડ્યા હતા મેં લઈ લીધા, મારે ધંધો કરવાનો છે, આજીવિકા કરવાની છે, આજીવિકા માટે જોઈએ છે. ચોર કહી જ શકે ને કે મારે પેટ ભરવાનું હતું, એટલે તમારું હતું, તમે આપ્યું નહોતું પણ હું લઈ આવ્યો, લઈ ગયો. તો અદત્તા દાન એટલે ચોરી જ થઈ એક રીતે, નાની મોટી જુદી જુદી રીતે. એ હું કરું નહીં, એ રસ્તે હું રડું નહીં, આપણે આગળ જઈએ. બધા નિરાશ થઈ ગયા, પણ હવે આપણે તો આવું કરતા નથી એટલે કંઈ બહુ વાંધો આવે એવું નથી. નીતિ વચન 684, ધર્મ મિત્રમાં માયા રમવું નહીં. વ્યવહારમાં તો ભગવાન કે આજીવિકામાં તારે કરવું પડે તો કંપતા, દુખતા દિલે, રડતા દિલે, રડતી આંખે તું કરે, પણ ધર્મ મિત્રમાં માયા રમવું નહીં. હવે જ્યાં પરમાર્થ જ પામવાનો છે, મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, તે ધર્મ મિત્ર કહેતા ધર્મ ગુરુય થઈ ગયા અને સાથે સાથે મિત્ર પણ થયા કે ચલો આપણે મુમુક્ષુ છીએ, સાધર્મી છીએ, સાથે સાથે ભક્તિ કરીએ, વાંચન કરીએ, તો એ પણ બધા ધર્મ બંધુ, ધર્મ મિત્ર, ધર્મ ભગીની જે કયો તે બધા થયા. તો એમાં પણ હું માયા રમું નહીં. એટલે મુમુક્ષુ વચ્ચે પણ માયા કરું નહીં, માયા રમું નહીં કહી દીધું. કરવું નહીં તો થોડુંક આવે, આ તો રમવું નહીં એટલે કે એમાં જ રમતો હોય, એમાં જ રહેતો હોય. એટલે ભગવાન રમવું નહીં કહી દે છે. જરા જરા તો એ કરવાનો જ છે, એટલે કે રમવું નહીં, એમાં રમત રમવું નહીં. ધર્મને જ પરમ બંધુ કીધેલો છે. ધર્મ મિત્ર એટલે ધર્મ મોટો મિત્ર છે, ધર્મ નથી તો કંઈ નથી. ધર્મ ત્રિલોકે ઢાલ છે, ધર્મ જ સાચો માલ છે, ધર્મ વિનાની જિંદગી એ તો ભવો ભવનો સવાલ છે. ધર્મ છે તો બધું છે. આ આવી દુનિયા હોય કે આવું કાળ હોય તો એમાં પણ જે કાંઈ ટકી રહ્યું છે, થોડું ઘણું દેખાય છે, સારું દેખાય છે, તે શું છે તો કે ધર્મ છે, ધર્મનો પ્રતાપ છે, સત્પુરુષની કૃપા છે. પણ સત્પુરુષ કહેતા શું એ ધર્મમય છે, માટે ધર્મની કૃપા ધર્મના બળે છે. ધર્મ મિત્રમાં માયા રમવું નહીં. બધી રીતે લઈ લીધા છે. ધર્મ કરતાં ધાડ પડે એવું નથી કરવું, ધર્મ કરતાં પાપ વધે એવું કરવું નથી, ધર્મ કરવામાં માયા કરવું નથી, અને ધર્મના નામે મિથ્યાત્વ પોષવું નથી, ધર્મના નામે ધતિંગ કરવું નથી, અને માયા કહેતા બધું જ આવી ગયું. કોઈ પણ જાતનું કપટ, આવરણ મુમુક્ષુ વચ્ચે કરવું નહીં, અને ધર્મ પામવામાં પણ કરવું નહીં. આટલું થાય તો ઘણું કલ્યાણ થઈ જાય. નીતિ વચન 685, ચતુર્વર્ણી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. 4 પ્રકારના વર્ણ છે: ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. પેલું બ્રાહ્મણ લ્યો કે ક્ષત્રિય લો, જે લ્યો તો એને જે કંઈ સોંપાયા છે ધર્મ તે વ્યવહારમાં ભૂલીશ નહીં. બ્રાહ્મણને વિદ્યાનું જ સોંપાયું, ક્ષત્રિયને યુદ્ધ લડવાનું કહ્યું. તો કે બ્રાહ્મણ પાસેથી સવડું શું છે તે લઈ લેવાનું, કે બ્રહ્મ આત્મા પ્રાપ્ત કરવો અને વિદ્યા પ્રાપ્ત કરવી, કોઈ પણ પ્રકારની. ભણવાનું કામ તો કે બ્રાહ્મણોનું. તો આપણે લઈ લઈએ કે આપણે કરવું છે. આપણે ભલે ને બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય કે ન જન્મ્યા હોય, કાંઈ વાંધો નહીં,
આપણે કરવું છે. ચતુર્વર્ણી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. એટલે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ જેવો વ્યવહાર કરીએ, પણ એની સાથે સાથે એનું જે સવડું હોય, ગ્રહણ કરવા જેવું હોય તે આપણે ગ્રહણ કરી લઈએ. પછી ક્ષત્રિયનું શું? તો કે યુદ્ધમાં મેદાન મારવા જવાનું છે નહીં, જંગ ખેલવાનો નથી, પણ અંતરંગ શત્રુ પ્રત્યે કરવાનો જ છે કે કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, ષડરીપુ કહેવાય. 4 કશાય કયો ને રીપુ દુશ્મન કયો તો 6 આવે. એ વેદાંતની પરિભાષા છે. એની સામે લડવાનું તો બાકી જ છે. તો કે હું ક્ષત્રિય વટ રાખીશ, ક્ષત્રિયપણું રાખીશ, શૌર્યપણું રાખીશ, બહાદુરી દાખવીશ. અને પછી વાણિયા, તો કે વાણિયા પાસેથી શું શીખવાનું? વૈશ્ય, તો કે વેપાર કરવાનો. તો કયો વેપાર કરવાનો? વસ્તુ લેવા દેવાનો તો છે નહીં. તો કે છે કે સત્પુરુષનું બોધેલું જે કંઈ છે તે સાચો વાણિયો થઈને ઉપાડી જઈશ, લઈ જઈશ, મારો જ લાભ જોઈશ. ગમે ત્યાંથી સરવૈયું કાઢીને હું મારો લાભ લઈને, મારો ફાયદો ઉઠાવીને, મારું કલ્યાણ કરીને જતો રહીશ, તો સાચો વાણિયો. એટલે પ્રભુશ્રીજી કહે કે વાણિયા તો ગણાય છે, પણ જીવ સાચો વાણિયો પણ થયો નથી. વેપાર કરે એમાં વધુમાં વધુ લાભ મળે અને નફો મારો એમ કરવું જોઈએ. તો જે કાંઈ આત્મકલ્યાણમાં કરવાનું છે તો પાપ બધાય જાય, ખોટ કાંઈ નહીં. અને ધંધો આવક છે નહીં, તો કે બસ આત્માની જ લાભ, આત્માનું જ હિત, આત્માનું જ કલ્યાણ. જે શબ્દ કહેતો જ્યાંથી ત્યાંથી આત્મા, આત્માને આત્મા, તો એ મોટામાં મોટો લાભ છે. અને સાચો લાભ કરીને એ જતો રહ્યો તો એ વાણિયો કહેવાય. બાકી વાણિયાની પોતાનો સ્વાદ સાધી લે, પોતાનો લાભ કરી લે. અને શુદ્ર, જે કંઈ કશાય ભાવ છોડી દેવા જેવા હતા, જે કંઈ ભાવ કરવા જેવા નહોતા, જે કંઈ છોડી દેવાનું બધું લાગતું હતું, ખોટવાળું લાગતું હતું, ખામીવાળું લાગતું હતું, છિદ્ર હતા, કાણા હતા, અપરાધ હતા, દોષ હતા, તે બધા અહીંયા તે શુદ્ર ખાતું રાખ્યું કે આપી દો, મારે જોઈતું નથી. હલકું કાંઈ જોતું નથી. જ્ઞાન જેવું કોઈ ભારે નથી, જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. ભારે એટલે અહીંયા મહાનના અર્થમાં કહું છું, ગુરુતાના અર્થમાં કહું છું. બાકી જ્ઞાન પાતળામાં પાતળું કહેવાય. પાણીથી પાતળું પણ જ્ઞાન કહેવાય, ટ્રાન્સપેરન્ટ છે. એની ટ્રાન્સેન્ડન્સ ઉપર તો બધી વાત છે. એની નિસીમતા એવી છે, એની અસીમતા એવી છે, એની પારગામિતા એવી છે, એની પારદર્શિતા એવી છે. એનું નામ ટ્રાન્સેન્ડન્સ. અને એ જ્ઞાનને જ લાગુ પડે, બીજા કોઈને લાગુ પડે નહીં. માટે એની બધી વાત છે કે ચતુર્વર્ણી ધર્મ, 4 પ્રકારનો ધર્મ, જે જમાનામાં હાર્ડફાસ્ટ રૂલ હતા, હાર્ડફાસ્ટ વ્યવહાર હતો બધાનો, તે વખતે લક્ષમાં રાખીને લખ્યું હોય કે વ્યવહારમાં ભૂલીશ નહીં. બ્રાહ્મણનો જે કાંઈ ધર્મ છે કે બ્રાહ્મણને જમાડવા એમ નથી. પાછું તો આપણે એવો અર્થ કરીએ કે વ્યવહાર કરવાનું આ પાડી છે કે આટલા બ્રાહ્મણ જમાડીએ, એમ નહીં. જમાડવું ખોટું નથી, પણ બ્રાહ્મણ જમાડવાની રીતે માન્યતા કરવાની બદલે કોઈક મિથ્યાત્વ પોષવાની રીતે એમ નહીં. તો કે એની સાથેનો જે વ્યવહાર હોય તો એ પ્રમાણે વર્તવું. વાણિયા સાથે જે રીતે હોય તે રીતે રહેવું, શૂદ્ર સાથે તે રીતે રહેવું, ક્ષત્રિય સાથે તે રીતે, ક્યાંય આડું આવવું નહીં. સમાજ વ્યવસ્થામાં તોડી ન નખાય. હવે એવું રહ્યું નથી એટલે આપણને આ ગળે ઉતરવું વસમું છે. એટલે વાત થાય છે કે એ વર્ણ ધર્મ પ્રમાણે જે લક્ષણ બધાના છે, સારા ગુણ છે, તે બધા ગ્રહણ કરી લેવા, ભૂલવા નહીં. નીતિવચન 686, સત્યવાદીને સહાયભૂત થઈશ. બધી ખોટી વાત આવી ગઈ. હવે સત પર આવ્યા કે સત્યવાદી, જે સાચો છે, જે સાચું બોલનારો છે. વદી લખ્યું, વાદી લખ્યું. સત્ય માટે વાદ કરનારો છે, સત્ય માટે વિવાદ કરનારો છે, સત્ય વધનારો છે એટલે કે બોલનારો છે, સત્ય કહેનારો છે. અને સત્યવાદી એટલે સત્ય માટે લડી લેનારો પણ છે. એને હું સહાયભૂત થઈશ. મોટે ભાગે વ્યવહારમાં ઊંધું જોવા મળે, એ એનો પ્રોબ્લેમ છે, એ સંભાળે, એ જાણે. આપણે શું, આપણે વચ્ચે પડતા નથી. એ સાચો છે કે સાચા છે, માટે એમને સહાય કરવી, એમના પડખે રહેવું, એમના પક્ષમાં રહેવું, એમની સાઈડ લેવી, એને સપોર્ટ કરવું, એમ મોટે ભાગે વ્યવહાર નથી, વ્યવહારમાં દેખાતું નથી, જે ખોટું છે. સમાજનું મોટું દૂષણ છે. સત એક બાજુ પડી જાય છે, સત માઇનોરિટીમાં આવે છે. સત જેવું રહેતું નથી, એનું એક મોટું કારણ છે કે સત્યવાદીને સહાયભૂત કરનારા નથી. કોઈ પણ વસ્તુ પ્રપોઝ થાય પછી એમ કે સેકન્ડેડ બાય મી, બરાબર, હું સપોર્ટ કરું છું, આગળ જાય છે વાત. એ આમાં હોતું નથી. એમાં કોઈ સહાયભૂત ન થાય. આપણે એમાં પડવાની શું જરૂર? આવું દેખાય. ગમે તેટલી સાચી વાત હોય. કેટલી વ્યક્તિ ઊભી હતી? 2 વ્યક્તિ ઊભી હતી, 5 વ્યક્તિ ઊભી હતી, છતાં જીવ કહેશે નહીં કે 2 હતી કે 5. ખબર નહીં, ધ્યાન નહોતું, કંઈ ગણ્યું નહોતું, જોયું નહોતું. જે હશે તે આપણે શું. આટલી વાતમાં પણ જીવ
છેલ્લે પાટલે બેસે. આ લાગુ પડે છે, સત્યવાદીને સહાયભૂત થઈ છે. નીતિ વચન 687, ધૂર્ત ત્યાગને ત્યાગું છું. એક તો ત્યાગ હોય અને ધૂર્ત ત્યાગ હોય, ધૂતારા હોય. ધૂતારાએ શું છોડ્યું હોય? તો કે એક જ દૃષ્ટાંત યાદ આવે, કમઠનો જીવ અને પાર્શ્વનાથ ભગવાનનો જીવ. બંને ભાઈઓ 10-10 ભવ સુધી ચાલે છે. 10મા ભવે પ્રભુ પાર્શ્વનાથ ભગવાન થયા અને કમઠ તરીકે જે હતો તે જ રહ્યો. તો એમાં પાર્શ્વનાથ ભગવાન તો મોક્ષે ગયા. કમઠના જીવે એક વખત પાર્શ્વનાથ ભગવાનને કહ્યું કે અહીંયા વાંકા વળો, કે આ શિલા છે, કે આ પથ્થર છે. ત્યાગ લીધો, સાધુપણું આવ્યું. મુનિ થઈને આ પથ્થર છે અને જેવા વાંકા વળે શિલા પર એટલે માથું છૂંદી નાખ્યું, કે પાડી દીધું. આત્મહત્યા તો નહીં, પણ આત્મવિલોપન પણ નહીં કહેવાય, પણ બીજાના ઘાત લઈ લીધા, પરાઘાત કહેવાય. મારી નાખ્યા, હણી નાખ્યા. કોણે? કમઠના જીવે પાર્શ્વનાથ ભગવાનને 10મા ભવની વાત નથી, પહેલાંના એક ભવમાં આવું કર્યું. એટલે પીઠ પાછળ ખંજર કે ભોંક્યું કહેવાય, એથી પણ વિશેષ કહેવાય કે પછી ઘા કર્યો, વાંકા વળીને ઘા કર્યો. તો ત્યાગ લઈને કર્યો હતો. એમના મોત તો એમ થાય કે કોઈ મારી ગયું. આ તો ત્યાગ લીધો, સાધુ થયો, વેશ પહેર્યો, મહાવીરનો વેશ લીધો, નિર્ગ્રંથનો વેશ લજવ્યો અને આવું કર્યું. તો કે ધૂર્ત ત્યાગને ત્યાગું છું. કોઈ પણ સંપ્રદાયમાં હોય પણ એવો ખોટો ત્યાગ લેવો, અંચળો લેવો સંન્યાસીનો, તપસ્વીનો, તાપસનો, અને પછી કોઈને છેતરવા, એ બધી રીતે આવી જાય છે. નાની વાતમાં આવે અને મોટી વાતમાં આવે, તો એવો ત્યાગ જ ન લેવો. એટલે ધૂર્ત ત્યાગને ત્યાગું છું, છોડી દઉં છું, એવું કરવું નહીં. 688, પ્રાણી પર કોપ કરવો નહીં. કોઈ પણ પ્રાણી પર ગુસ્સે થવું નહીં, કોપ કરવો નહીં. મચ્છરનો બહુ ત્રાસ છે, માટે એના પર કોપ કરીએ. માકડનો બહુ ત્રાસ છે, ચાંચડ બહુ આવ્યા છે, તીડ બહુ આવ્યા છે, જથ્થાબંધ રીતે, તો એવું કાંઈ હું કોપ કરું નહીં. આ તો એક નાની વાત છે, હિંસા આવી, પણ એના ઉપર ગુસ્સો આવે, કોપ કરીએ, તો એ પણ ખોટું છે. આ ટોળું ક્યાંથી આવ્યું છે ને પછી આપણને ઘણો ગુસ્સો આવે, તો એવો પણ કોપ કોઈનો કરવો નહીં, ગુસ્સે કરવો નહીં. અને પ્રાણી કહેતા કોઈ પણ પ્રાણી આવી જાય છે. જે કોઈને પ્રાણ છે 2, 4, 5, 6, 7, 8, 10, મનુષ્યને સૌથી વધુમાં વધુ 10 પ્રાણ, તો એ તો આવી જ ગયા. પણ પશુ, પંખી, પ્રાણી, જીવ જંતુ, ક્ષુલ્લક જંતુ, કોઈ પણ આત્મા, અસ્તિત્વ માત્ર જે છે તે કોઈ ઉપર કોપ કરવો નહીં. 689, વસ્તુનું તત્વ જાણવું. વસ્તુ એ જ તત્વ ને તત્વ એ જ વસ્તુ. તો ભગવાન કે વસ્તુનું તત્વ જાણવું, તો વસ્તુનો સાર જાણવો, વસ્તુનો પરમાર્થ જાણવો. કોઈ પણ વસ્તુનો સાર કે પરમાર્થ જાણવું. આટલી મહાનીતિ લગભગ અંતમાં આવી, એટલે હવે વસ્તુ એટલે બીજી કોઈ વસ્તુની વાત ન હોય. એકમાત્ર વસ્તુ તું જેમાં વસેલો છે તે આત્મા, તે છે, તે વસ્તુ છે. અને એનું તત્વ જાણવું એટલે આત્મતત્વ જાણવું, અથવા તો વસ્તુનો સાર, આત્માનો સાર, આત્માનો પરમાર્થ જાણવો, કે ખરેખર શું કરવાનું છે. બધી નીતિ સાધીને આચરીને છેવટે તો આત્મા જ મેળવવાનો છે, પરમાર્થ જ સાધ્ય કરવાનો છે. જગતમાં અનંતી વસ્તુ મુખ્ય તો 2 જ, જળ અને ચેતન. અને 2 જે ચેતન વસ્તુ કઈ કે જળ વસ્તુ કઈ, એમાંય પછી એક એને જાણનારો કોણ? જળ તો કંઈ જાણતું નથી, તો જળને જાણનારો એવો એક ચેતન તત્વ, આત્મતત્વ, અને એ જાણવું. ધીમેકથી મૂકવામાં કંઈ વાર લાગી, વસ્તુનું તત્વ જાણવું. આજ્ઞામાં આજ્ઞા આવી ગઈ કે આત્મા જાણવો, એનું નામ આજ્ઞા. 690, સ્તુતિ ભક્તિ નિત્ય કર્મ વિસર્જન કરવું નહીં. 3 વસ્તુ લઈ લીધી, 1 સ્તુતિ, 1 ભક્તિ, 1 નિત્ય કર્મ. વિસર્જન કરવું નહીં. સવારમાં કરીએ તે શું કહેવાય? ભક્તિ કહીએ. ભક્તિમાં હોય શું? સ્તુતિ. નાની પુરુષોએ બાંધ્યો છે, 6 આવશ્યક મૂક્યા છે, ખરું? સામાયિક, પ્રતિક્રમણ, પછી ખોટો ક્રમ છે. પ્રાતઃકાળની ભક્તિ જે દરરોજ કરે છે તેને યાદ જ હોય કે પહેલું સામાયિક, બીજું સ્તુતિ, ત્રીજું વંદના, ચોથું પ્રતિક્રમણ, 5મું કાયોત્સર્ગ અને 6ઠું 5મું પ્રત્યાખ્યાન. જો કે જ્ઞાની પુરુષોમાં મતભેદ છે એટલે વાંધો નહીં, 1-2 ક્રમ આડાવડા છે, પણ આપણે જે કરીએ છીએ તે આ પ્રમાણે 6 આવશ્યક કરીએ છીએ.
શ્રાવકના નિત્ય કર્મ પણ 6 કયા છે, ષટકર્મ 6 કયા છે, એ બધું આમ આવી જાય. આપ સમજી ગયા એટલે વાંધો નહીં કે સ્તુતિ એટલે સ્તુતિ, આપણી સ્તુતિ નહીં. ભગવાન ભૂલી નથી ગયા, પણ સ્તુતિ ભક્તિ નિત્ય કર્મ વિસર્જન કરું નહીં. સ્તુતિ જિનેશ્વર ભગવાનની, વિતરાગ દેવની, ઈષ્ટદેવની સ્તુતિ કરું, વિસર્જન કરું નહીં. એટલે હું ખોટું નથી બોલી, એટલે ભૂલું નહીં. આપણે તો ભગવાનને વિસર્જન કરી દઈએ. આપણે એટલે આપણે નથી કરતા, કેટલાક કરે કે માટીના ગણેશ માટીમાં ભળી ગયા, પાણીના ગણેશ પાણીમાં ભળી, માટીના ગણેશ પાણીમાં પધરાવી દે, એમ વિસર્જન કરાય? તો સ્તુતિ ભક્તિ નિત્યક્રમ વિસર્જન કરવું નહીં. સર્જન કર્યું હોય તો વિસર્જન કરે ને, પણ એ તો છે જ, સર્જન કર્યું છે એટલે હું ભૂલી ન જાઉં. મેં સર્જન કર્યું છે, મેં શરૂ કર્યું છે, એટલે હવે ભૂલું નહીં. સ્તુતિ કરવાની હા કહી, ભક્તિ કરવાની હા કહી, અને નિત્ય કર્મ. એ નિત્ય કર્મ એટલે મારે શ્રાવકના ષટકર્મ કેવા હતા કે જેમાં આ બધું આવી જાય છે. આખો જુદો જ વિષય છે એટલે લેતા નથી. નીતિ વચન 691, અનર્થ પાપ કરવું નહીં. અનર્થ પાપ શું હોય? ફાલતુ પાપ. ફાલતુ શબ્દ વાપરવો પડે છે. એલફેલ, અર્થ, પ્રયોજન જેમાંથી કાંઈ સરતું ન હોય, જેની કોઈ જરૂર ન હોય, તેમ છતાં પાપ કરે તે અનર્થ પાપ કહેવાય. અનર્થ દંડ 8મું અનર્થ દંડ કે વ્રત વિરમણ એમ વ્રત છે. શ્રાવકના 12 વ્રત, એમાં 8મું અનર્થ દંડ વિરમણ વ્રત. તે 8મા વ્રતના અતિચારમાં આવે તેની વાત કરીએ છીએ. અપધ્યાન પહેલું મૂક્યું છે. કોઈને કોઈ રીતે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થઈ જાય, એ અપધ્યાન છે, ખરાબ ધ્યાન, અશુભ ધ્યાન. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરવા જેવા, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન કરવા જેવા, એટલે એને અશુભ ધ્યાન કહેવાય અથવા તો અપધ્યાન કહેવાય. તો કે એ હું કરું નહીં. ને આર્ત ધ્યાનમાં શું આવે તો કે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. ગમતી વ્યક્તિ આવે અને સારું લાગે તો એ પણ આર્ત ધ્યાન છે, અને એ જતી રહે અને દુઃખ લાગે તો એ પણ આર્ત ધ્યાન છે. અનિષ્ટનો, અણગમતી વ્યક્તિ આવી જાય તો એ પણ આપણને આર્ત ધ્યાન થાય, દુઃખ લાગે, ન ગમતું થાય. બીજી તો ઘણી રીતે થાય, પણ આ બે મુખ્ય વાત છે, અને આ લગભગ દરરોજ બન્યા કરતું હોય. ગમતી વ્યક્તિ, ગમતી વસ્તુ, ગમતી પરિસ્થિતિ, કાં તો હોય તો જતી રહે, તો મળી હોય અને પછી જતી રહે તો તરત જ દુઃખ લાગે છે, અને ન મળે, ન ગમતું હોય અને એ આવીને ઊભું રહે તો એ પણ નથી ગમતું, પરિસ્થિતિનો સંયોગનો સ્વીકાર નથી કરી શકતા, તો ત્યાં અપધ્યાન છે. એટલે ત્યાં અનર્થ પાપ કરવું નહીં. પછી પ્રમાદચર્યા, નાની નાની વાતમાં કોઈક પ્રમાદ થઈ જાય છે તો એ પણ કરવું નહીં, એ અનર્થ પાપ છે. જ્યાં આત્માને ભૂલ્યા, અર્થને ભૂલ્યા, અનર્થ થયો. એક સેજ વાર માટે આત્મા ભૂલ્યા, સેજ વસ્તુને માટે ભૂલ્યા, કે સેજ વ્યક્તિ માટે ભૂલ્યા, કે સેજ પરિસ્થિતિ માટે ભૂલ્યા, જેવું ભૂલ્યા એવું એ અનર્થ જ થયો. નહીં લેવા નહીં દેવા. પછી હિંસા, હિંસાના ઉપકરણ એ બધા જાણે છે, એને પણ આરતી ધ્યાનમાં અનર્થ પાપમાં લઈ લીધેલું છે. મારા માટે સારામાં સારી છરી લઈ આવજો, મને બહુ ગમે. તે છરી ઘણીવાર ઘણાને બધા આપે. એમાં અગાઉ યુકેની બહુ, ઇંગ્લેન્ડની વપરાતી શેફિલ્ડ, પછી કંઈક બધું યુએસએનું આવ્યું હશે, જ્યાંથી ત્યાંથી, હવે ઇન્ડિયામાં હશે, પણ જ્યાં સારું મળતું હોય તે. તો જે છરી કોઈ પણ જાતનું નાઇફ લાવી આપે છે, અને જે વ્યક્તિને આપે છે એનાથી એ જ્યારે જેટલા વર્ષ સુધી જેટલું સમારે છે, વનસ્પતિ કાયને જે કંઈ દુઃખ આપે છે એમાં આપણો ભાગ છે, ભાગીદારી છે. પ્રેમથી ના કહી દેવાય કે એ મારાથી નહીં બને, બીજું કંઈ હોય તો કયો. છરીને બદલે સોય લઈ આવી દો, કે કાતર લઈ આવી દો. કાતરથી જો વનસ્પતિ કાંઈ કપાતી હોય છે, સમારતા હોય છે, તો એ પણ આપવા જેવી નથી. ઘણા જીવો કાતરથી મરચાં સમારે, કેમ કે હાથ બળે, દુખે, વાગે વગેરે, એની સ્પેશિયલ કાતર આવે છે, વેજીટેબલ સીઝર્સ. એનીવે, આપ સમજી ગયા કહેવાનું કે આવા કોઈ પણ હિંસક ઉપકરણોનું દાન આપવું, પ્રેઝન્ટ આપવી, ગિફ્ટ આપવી, એ જીવને ભાન નથી, ખબર નથી, અનર્થ દંડ છે. બીજું ઘણું આવે છે, બીજું ઘણું આપી શકાય. એની બદલે આવું ભેટ આપે કે આવું લાવીને મૂકે અથવા આવું મંગાવે તો એ બધાને દોષ છે. એમાં સવિનય
પણ ના પાડી દેવા જેવું છે. બીજું જે આપવું હોય તે, પણ આવું દાન આપવું નહીં, આવી કોઈને ગિફ્ટ આપવી અને આવી કોઈને મંગાવવાનું પણ કહેવું નહીં. ઘરમાં પણ એક નાઇફની બદલે આપણે જેટલી વસાવી હશે અને જ્યાં સુધી જે જીવ વાપરશે ત્યાં સુધીના દોષ આપણને લાગે છે એક જ રીતે નથી લાગતા. જો આપણે દેહ છોડતા પહેલાં બધું ખમાવીને જઈએ, આલોચના કરીને જઈએ, ક્ષમાવીને જઈએ તો. બાકી આ રાવી છેક સુધી આવે છે, જેટલું વસાવ્યું છે તે બધું. એટલે એમાં પણ 1 હોય, 2 હોય, 3 હોય તો બીજા સેટના સેટ કે 6 ને 12 ને 15 ને 50 ને કાંઈ ભેગા કરવા જેવા નથી. આ બધા અનર્થ પાપ કહેવાય અને પાપનો ઉપદેશ કહેવાય જાય કે થોડુંક આ રીતે કરી નાખો ને એટલે એનાથી સારું સાફ થઈ જાય, આ એસિડથી સારું સાફ થઈ જાય. એવું કહેવામાં પણ જે સૂક્ષ્મ હિંસા થાય છે, દેખીતી મોટી હિંસાય થાય અને સૂક્ષ્મ પણ થાય તો એનો દોષ આપણને આવે. એટલે કહેવું નહીં એમ નથી, સાફ જ રાખવું જોઈએ. કેટલું દેહ છે, જન્મ મરણ છે તો કહેવું જ પડે, અરે કરવું પણ પડે અને કરવું જોઈએ, કેમ કે સ્વચ્છતા પણ કીધી છે, એની ના નથી. નહીંતર પાછું એકાંતે લઈ લઈએ આપણે કે આપણે વાપરવાનું જ નહીં, આપણે કરવાનું જ નહીં, તો ગંદકીમાં વધારે જીવજંતુ થાય અને જીવ હિંસા વધારે થશે. પણ સમજવા માટે કહું છું કે આવા અનર્થ પાપ બધા થતા હોય છે. રસ્તે ચાલ્યા જતા હોય ને આપણે ઘણી બધી વાર કહીએ કે આ આનાથી સાફ કરવું જોઈએ, આમ કરાવવું જોઈએ, આમ કરાવવું જોઈએ, આ આમ કરે તો હમણાં થાય, મને કહે તો હમણાં આટલું આમ કરીને સાફ કરાવી દો. સાફ સુધી વાંધો નથી, પણ જીવ હિંસાનો ચોખ્ખો ઉપદેશ. જેમ કે કચરો જોઈને એમ થાય કે આ ઉકરડો, આ ઢગલો છે, ગાર્બેજ ટ્રક આવી નથી, અહીંયા કોઈ ગાર્બેજ ટ્રકવાળા લાગતા નથી અને બાળી નાખો ને એટલે વાત પતે, તો ત્યાં અનર્થનો ઉપદેશ થયો. એ જીવ હિંસા જેટલી થઈ એનો દોષનો ટોપલો આપણા ઉપર આવ્યો. એ બાળનારને પાપ લાગે એના કરતાં કદાચ ઘણીવાર કહેનારને વધારે આવે. એટલે આપણે આવું કરવું નથી. આવા તો આલતું ફાલતું કહેવાય, પણ એ મુખ્ય છે, અનર્થ પાપ કરવું નહીં. આગળ જઈએ. નીતિ વચન 692, આરંભ ઉપાધિ ત્યાગું છું. આરંભ પરિગ્રહ કહેવાના બદલે અહીંયા આરંભ ઉપાધિ કીધી. આરંભ કોને કહીએ? સમરંભ, સમારંભ, આરંભ. કોઈ પણ પાપ દોષ કે કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ કરવાનો પહેલાં સંકલ્પ થાય, વિચાર આવે, એ સમરંભ. પછી એની તૈયારી કરીએ, એ સમારંભ. અને પછી ખરેખર એ ક્રિયા પ્રવૃત્તિની શરૂઆત કરીએ, તે આરંભ. જમવા બોલાવાનો દૃષ્ટાંત સમજાય એવું છે બીજી બધી વસ્તુ કરતાં. તો જમવા બોલાવવાનો સંકલ્પ કર્યો, ત્યાં સમરંભ થયો. પછી એની ગ્રોસરીઝ લાવવી કે બીજી બધી તૈયારી કરવી કે અડધું બનાવી રાખવું કે જે કાંઈ છે તે સમારંભ. અને ખરેખર રસોઈ બનાવવાની શરૂઆત કરવી તે આરંભ છે. એટલે આ તો એક માત્ર રસોઈ કે જમવાની વાત થઈ. એવી જ રીતે કોઈ પણ ધંધો, વ્યવસાય, આજીવિકા માટેની કોઈ પણ પ્રવૃત્તિ, પરિગ્રહ, ટૂંકમાં આરંભ ઉપાધિ કે આરંભ પરિગ્રહ એ જ કેવું છે. એમાં બધું આવી ગયું. આપણા ઘરમાં રહેલું કે આપણા ઘર સિવાય જ્યાં પણ ધંધા વ્યવસાયમાં રહેલું છે, નોકરી વગેરેમાં રહેલું છે, જ્યાં પણ રહેલું છે, બેંકના સેફ ડિપોઝિટ બોક્સમાં રહેલું હોય તો પણ એ બેંકનું છે એમ કહેવાના છીએ કે આપણું છે. કોઈ પૂછવા આવે, તપાસવા આવે, ચેક કરવા આવે ત્યારે એને થર્ડ પાર્ટી ગણે કે બેંકમાં છે ને, ઘરમાં ક્યાં છે, કંઈ કહેવાની જરૂર નથી, કાંઈ ડિસ્ક્લોઝ કરવું નથી, કાંઈ પૂછવાનું નથી, કાંઈ જવાબ આપવાનો નથી. પૂછે તો કે ચાવી નથી. આ બધું શું છે? ચોરી ઉપર ચોરી, એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, ઢગલા જ કરતો જાય. ઢગલો પડે ક્યાં સુધી રહે? તો આરંભ ઉપાધિનો ત્યાગું છું. શું કામ ત્યાગવાની કીધી છે? તો કે આરંભ ઉપાધિના ઢગલા નીચે જ જીવ ભાર નીચે જ દબાયેલો છે. અત્યારે આપણી ઉપર નથી એમ નહીં, આપણે આરંભ પરિગ્રહ ઉપાધિના ઢગલા નીચે કચડાયેલા, દબાયેલા અને પીડાતા જ છીએ. માથા ઉપર દેખાતું હોય કે નહીં, એની વચ્ચે જ છીએ. તો કે એને છોડું છું. એ શું કામ છોડવાનું કહ્યું છે? ઠાણાંગ સૂત્રમાં 17 પ્રકારે બતાવ્યું છે, આપ જાણો ને. 506 નંબરમાં પત્રમાં કહ્યું કે 17 પ્રકારે ભગવંતે આરંભ પરિગ્રહના ત્યાગનું સ્વરૂપ સમજાવ્યું છે. કહું કે ન કહું? પછી થોડુંક બાકી રહી જશે. આરંભ પરિગ્રહ હોય એટલે આપણે નવરા ન પડીએ, બરાબર? જાજી વસ્તુ, જાજી ઉપાધિ, જાજા પથારા, મારી ભાષામાં એ પથારામાંથી આપણને ધર્મનું શ્રવણ કરવાનો સમય મળે નહીં. અને હકીકત છે, આપણે અનુભવેલું છે અત્યાર સુધી જીવનના આખા આયુષ્યના
સ્પાનમાં, જીવનના કાળમાં, કે આવું થાય છે. અત્યારે થઈ રહ્યું છે કે સમય નથી આપણી પાસે. તો કે જ્યાં ધર્મ શ્રવણ જ ન થઈ શકે, એમાંય વિતરાગ કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ ન થઈ શકે. એટલે પહેલો ભાંગો આરંભ વરસાદ પણ ન થઈ શકે, બીજો ભાંગો પરિગ્રહ વરસાદ પણ ન થઈ શકે. એવું જ જ્યાં ધર્મ શ્રવણ જ નથી થતું ત્યાં સમ્યક્ત્વ ધારણ થઈ શકે, સંકિત થાય. જ્યાં સંકિત શું એ ખબર નથી ત્યાં થવાની વાત ક્યાં આવે? તો કે સંકિત થઈ શકતું નથી આરંભથી અને પરિગ્રહથી. પછી જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં એ વ્રત પાલન વગેરે કરી શકવાનો છે, કોઈ પણ વ્રત, કોઈ પણ નિયમ પચખાણ વગેરે, તો કે એ થઈ શકતું. જ્યાં સાંભળ્યું જ નથી ત્યાં આરાધે શું, પાડે શું, એ થઈ શકતું નથી આરંભથી અને પરિગ્રહથી. એ થાય છે તો સર્વસંગ પરિત્યાગ લઈ શકતો નથી, દીક્ષા લઈ શકતો નથી, એકાંતમાં નિર્જનવાસમાં રહી શકતો નથી, જઈ શકતો નથી, કાં તો આરંભથી ને કાં તો પરિગ્રહથી. પછી શુદ્ધ આ બધું થતું નથી. બ્રહ્મચર્ય પાલન, શુદ્ધ બ્રહ્મચર્ય એટલે કે આત્મામાં જ રહેવું, એકલા જ રહેવું, નવવાડ રહિત, નવવાડ સહિત બ્રહ્મચર્ય પાળવા માટે જે કાંઈ કીધું છે તે પ્રમાણે રહેવું. તો એવી અવસ્થામાં કે એવું સ્થળ પણ નથી કે આપણે રહી શકીએ, તો એ પાલન પણ નથી. આરંભ પરિગ્રહ વશાત થઈ શકતું જ નથી. પછી શુદ્ધ સંવર થઈ શકતો નથી કે જ્યાં ખરેખર કેવલ જ્ઞાન થવું જોઈએ. શુદ્ધ ચારિત્ર અને શુદ્ધ સંવર થઈ શકતો નથી. એકલી દીક્ષા લીધું એટલે ચારિત્ર આવી ગયું એમ નથી. પછી ઉત્તરોત્તર એના સ્ટેજ છે એ પ્રગતિ થતી નથી, એ થઈ શકતું નથી. એટલે શુદ્ધ ચારિત્ર નહીં, શુદ્ધ સંવર નહીં, એટલે કેવલ જ્ઞાન નહીં. અને એટલે મતિ જ્ઞાન ન થાય, શ્રુત જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન ન થાય, મનોપરયોગ ન થાય અને કેવલ જ્ઞાન ન થાય. અંશે તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે જ, આ તો વધારે કરવાની વાત છે. એટલે 6 દુ 12 અને 5 આરંભ પરિગ્રહમાં બંનેમાં 6 વસ્તુ એટલે 6 દુ 12 થાય. અને છેલ્લી 5 તે જ્ઞાનની વાત કે મતિ જ્ઞાન ન થાય, શ્રુત જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન ન થાય, મનોપરયોગ ન થાય, કેવલ જ્ઞાન ન થાય. આ 17 પ્રકારે ઠાણાંગ સૂત્રમાં, જોકે મૂળ શાસ્ત્ર વાંચી નહીં શોધવું અઘરું છે, પણ છે કૃપાળુદેવે મૂક્યું છે કે 17 પ્રકારે છે. એ 506 નંબરના પત્રમાં મૂક્યું છે. 17 પ્રકાર શોધવાના બાકી રાખ્યા છે. એ આ 17 પ્રકારે સ્વરૂપ સમજાવવાનું છે. એટલે આરંભ ઉપાધિ મને ક્યાંય જવા દેતી નથી, ધર્મ સાંભળવા જ દેતી નથી, તો આત્મજ્ઞાનને કેવલ જ્ઞાન તો કેવી રીતે થવા દે? માટે એનો હું ત્યાગ કરું છું. નીતિ વચન 693 કુસંગ ત્યાગું છું. સત્સંગ ન હોય તો કંઈ નહીં, પણ કુસંગ તો ન જ કરવો. 7 અભક્ષ્ય અને 7 વ્યસન એ કુસંગ છે. ક્રોધ, માન, માયા, લોભ તે કુસંગ છે. એ તો જીવને વળગેલા જ છે. એટલે અહીંયા તો માતું જ ઉતારી લીધું. એ કુસંગ ત્યાગું છું, કુસંગ ન કરવું એટલે કશાયનો ત્યાગ છોડું છું. સંગ, સોબત, મને જેની જેની સોબત છે, તો ક્રોધની છે પૂછવાનું છે તો ખરી, થોડીક રાખવી, જરાય રાખવી નથી, તો થોડીક ઓછી થશે. ક્રોધ, પછી માનનું પૂછવાનું, માયાનું પૂછવાનું, લોભનું પૂછવાનું. બધો જ સોબત સહચાર જે કંઈ ખોટો છે, કુસંગ, નકામો છે, ખોટો છે, રાખવા કરવા જેવો નથી, તે બધો જ હું છોડું છું. ઘણાની સોબતને કારણે જ બધું બગડ્યું હોય છે. સોબત તે વ્યસર એમ કહેવાય જ છે. સારી સોબત હોય તો સન્માર્ગે જાય, નહીં તો સોબત બધું બગાડે છે, કંપની બધું બગાડે છે. નીતિ વચન 694 મોહ ત્યાગું છું. હવે ભગવાનને છોડાવી દેવા છે એટલે બધું છોડ દેવાનું કહે છે આપણને. તો બોલતા વિચાર થાય, મોહ રાખ્યો હોય જરાક પણ તો મોહ ત્યાગું છું એમ બોલાય નહીં. મોહ શું? રાગ, મૂર્છા, મમતા, પરિગ્રહ. આ પરિગ્રહની જ બધી વાત આવી એટલે મોહ ત્યાગું છું, મોહ છોડું છું. મોહ તો બહુ મોટો વિશાળ શબ્દ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એક વચન હવે ઓછામાં ઓછો 1 કલાકનો સ્વાધ્યાય માંગે એવા છે. નીતિ વચન 695 દોષનું પ્રાયશ્ચિત કરીશ. મોહ થઈ જાય છે, મોહમાં રહ્યા છીએ તો જે કંઈ દોષ થયા છે, થાય છે અને થશે તો કે પ્રાયશ્ચિત કરું છું નહીં, પ્રાયશ્ચિત કરીશ. જ્યાં સુધી નિર્મોહી નહીં થાવ, નિરાગી નહીં થાવ, ત્યાં સુધી જે કંઈ દોષ થયા છે કે થતા રહેવાના છે તેનું હું પ્રાયશ્ચિત્ત કરીશ. પ્રાયશ એટલે અપરાધ અને ચિત્ત એટલે શુદ્ધિ કરવી. પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત બોલીએ છીએ પણ શબ્દ સમજવા જેવો છે. તે અપરાધને હું ધીમે ધીમે શોધીશ અને શુદ્ધ કરતા જઈશ.
કરતી જઈશ એમ. તેનું નામ પ્રાયશ્ચિત. નીતિ વચન 696 પ્રાયશ્ચિત આદિકની વિસ્મૃતિ નહીં કરું. 6 આવશ્યકમાં મૂક્યા છે. પ્રત્યાખ્યાન પ્રાયશ્ચિત એટલે એને પણ એક તપ કીધેલું છે. અંતરંગ તપમાં પ્રાયશ્ચિત મૂકેલું છે. ક્ષમા માગવી, ક્ષમાપના એને તપ કીધો છે, એને સ્વાધ્યાય કીધો છે. એટલે એ પણ હું ભૂલીશ નહીં. પ્રાયશ્ચિત આદિકની વિસ્મૃતિ નહીં કરું એટલે પ્રાયશ્ચિત વગેરે તપને હું ભૂલીશ નહીં. હવે શું કરવાનું છે? 2 વચન માટે આપણે લઈ લઈએ છીએ. નીતિ વચન 697 સઘળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. એમાં નહીં આવે તો ચાલશે ભાઈ.